નમસ્કાર. ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં હું કમલેશ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. મિત્રો, આજે ફરીથી નવા વિષયની જાણકારી મેળવવા મળીએ છીએ. તો જે સફળ લોકો છે, જે લોકો ઉદ્યોગ ધંધામાં સફળ થાય છે, તો એમની કેવી ટેવો છે જે એ લોકો સહેલાઈથી સફળ થતા હોય છે. તો એવા ટેવ વિશે, જે સફળ લોકોની જે ટેવો છે એ વિશે આપણે આજે. તો મિત્રો, આપણે એમ કહેવાય કે આપણી આજુબાજુ જયારે નજર કરીએ બે પ્રકારના લોકો જોવા. એક એવા લોકો કે જે ખૂબ મહેનત કરે છે, છતાં પણ સફળતા એમની નજીક હોતી નથી, સફળતા એમને મળતી. બીજા એવા લોકો હોય છે કે જે ઓછી મહેનત કરે છે અથવા કશું પણ કરતા નથી, છતાં પણ નામ અને પૈસા તેમને કમાતા. તો એવું કહેવાય કે એવું કયું કારણ છે કે ઓછા સમયમાં પણ એમને આટલી મોટી સફળતા પ્રાપ્ત? આ માટે એમ કહેવાય કે આવશ્યકતા અનુસાર નિર્ણય લેવો. આપણે આજુબાજુ જે ઘટનાઓ બને છે એને મુક્ત દર્શક કરીને આપણે જોતા, તેમાં સુધારો લાવવાનો કોઈ પ્રયત્ન નથી. આવામાં પરિસ્થિતિને બદલવાની તાકાત એ આપણામાં. તો આપણા જીવનમાં પણ ઘણા બધા પરિવર્તનો આપણને જોવા. અને મિત્રો, આ દુનિયા જે છે એ પુસ્તક જેવી છે. જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી, તેઓ માત્ર આ પુસ્તકનું પાનું જ વાંચી શકે છે, બીજું કશું કરી શકતા નથી. જો તમે કંઈ જ નથી કરી રહ્યા, તો તમારી આજુબાજુ એમ કહેવાય કે જે કંઈ બની રહ્યું છે એનો એક આપણે ભાગ બની જઈએ છીએ. જો તમે કંઈક કરો છો તો આજુબાજુ જે વસ્તુઓ બની રહી છે તો એ આપણા કામનો એક ભાગ બની જાય. સફળ વ્યક્તિ એમ કહેવાય કે જયારે કોઈ વખત એ તકની રાહ જોતી નથી અને સીધું કામ શરૂ, જરૂર પડે તો એમ કહેવાય કે પરિસ્થિતિને બદલવાની તાકાત મળે અને તેઓ પોતપોતાના જે કહેવાય પ્રયાસો કહેવાય એ પ્રયાસોથી વિજેતા હંમેશા. પોતાની ભૂલોને બીજાને દોષ આપતા નથી, તેઓ પોતે જવાબદારી સ્વીકારી એમાં સુધારો લાવવાનો પ્રયત્ન હંમેશા કરતા. તેઓ માત્ર એમ કહેવાય કે સ્વપ્ન નથી જોતા, નક્કર પગલા લેવાનું કામ કરે છે. માત્ર ફરિયાદો કરવામાં કિંમતી સમય વેડફતા. તેઓ એના જે કંઈ હોય એના ઉકેલ તરફ હંમેશા ધ્યાન આપતા. તેઓ ફરિયાદો કરતા નથી અને પરિસ્થિતિ પ્રમાણે એને બરબાદ કરતા. સફળતાનો આધાર જે કહીએ તો આપણી વાતચીત કરવાની ટેવ કેવી છે એની પર રહેલો છે. સંવાદ કહીએ એક વિશેષ પ્રકારની સ્કિલ માનવામાં આવે છે. અને જો સારો સંવાદ તમારી પર્સનાલિટી કેવી છે એનો આપણને ખ્યાલ. આપણી સફળતાનો આધાર આપણી વાતચીત કરવાની જે કળા કહીએ એની પર 80% જેટલો રહેલો. ત્યારે 20% નોલેજ કહીએ એ આપણું નોલેજ જે કહીએ અને આપણું ટેકનિકલ સ્કિલ કહીએ એની પર રહેલો. કોમ્યુનિકેશન જે કહીએ એનું પણ એક અગત્યનું મહત્વ. તમારું કોમ્યુનિકેશન જે છે એ પહેલેથી આપણા વિચારો, આપણી ક્રિએટિવિટી અને તમારામાં કેટલી આવડત છે એનો એક અંદાજ બાંધવામાં આવે. અને કોમ્યુનિકેશનમાં 3 બાબતો ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. અને એવું કહેવાય કે જ્યારે સંવાદ કરતા આવીએ ત્યારે કાંટા પાડવા જોઈએ નહીં અને હંમેશા ધીમેથી બોલવું. આપણો જે કંઈ અવાજ છે એ સ્પષ્ટ લોકોને સંભળાય એવો પણ હોવો જોઈએ. અને આપણું કોમ્યુનિકેશન સામાવાળી વ્યક્તિને પણ ગમે તેવું હોવું જોઈએ, મધુર વાણી હોવી જોઈએ. આ સિવાય વધુ બોલવા કરતા વધારે પડતું મુદ્દાસર અને સ્પષ્ટ બાબતો જે હોય એ સમજાવવામાં જો આવે તો કોઈને પણ કોઈ પણ વસ્તુ સરળતાથી આપણે એને સમજાવી શકીએ છીએ. એકની એક વાત વારંવાર બોલ કરીએ, વારંવાર રિપીટ કર્યા કરીએ તો તેનાથી કોઈ ફરક ક્યારેય પડતો નથી. ફરક તો પડતો નથી, પણ એ આપણી મૂર્ખાઈ છે, એ આપણી મૂર્ખાઈનું પ્રદર્શન પણ આપણે કરતા આવીએ છીએ. માટે એકની એક વસ્તુને વારંવાર પણ બોલવી જોઈએ નહીં. આથી ધીમે ધીમે સાથે સાથે બોલવું જોઈએ. અને એટલું જ કે મુદ્દાસર અને હંમેશા સ્પષ્ટ વાત કરવી. જે તે મુદ્દા પર હોય એ મુદ્દાથી બહાર જવું જોઈએ. સાચું, સરળ અને મીઠું. આપણા જે વિચારો છે, આપણા જે સંવાદ છે એ આપણા વિચારોનું પ્રતિબિંબ માનવામાં
આવે છે. તમે કેવું કોમ્યુનિકેશન કરો છો તેના પરથી મોટા ભાગના આપણા જે મિત્રો હોય એ અંદાજ બાંધી લે છે. આપણી જે કંઈ વાત કરવાની જે આદત છે એકદમ વિનમ્રતા બધી હોવી જોઈએ. અને વિનમ્રતાથી જયારે વાત કરવાની હોય ત્યારે એમ સમજી લેવું કે આપણે અડધી બાજી તો વાતને શરૂઆત કરતા પહેલા જ આપણે જીતી ગયા છે. એટલા માટે હંમેશા પરિણામ શું આવશે એ માટે પહેલા વિચારવું જોઈએ. અને કોઈ પણ કામ શરૂ કરીશું તો શરૂ કરતા પહેલા એનો અંત શું છે એ વિશે પણ વિચારવું. એ પણ વિચારવું કે નિશ્ચિત સમય મર્યાદાની અંદર આપણે જે મર્યાદામાં સાધનો છે તેના વડે આપણે શું કરી શકીએ છીએ, એટલે કે ભવિષ્યની જે યોજના હોય એ પણ આપણા મગજની અંદર હોવી જોઈએ. કોઈ પણ ભોગે એમ કહેવાય કે ગુણવત્તા માટે સિસ્ટમમાં શોર્ટકટ શોધવો જોઈએ. જે દિવસે આપણે ધંધામાં ટૂંકો રસ્તો અપનાવીએ તે દિવસથી આપણી પ્રગતિના દિવસો શરૂ થતા આપણે જોઈ શકીએ. નિષ્ક્રિય વલણ એમ કહેવાય કોઈ પણ જાતનું પરિણામ આપણને લાવી આપતું. જંગના સમયે કોઈ જયારે જંગ ન કરવાનો હોય ત્યારે આપણે સારામાં સારી સ્પીચ આપવા જઈએ કે બોલવા જઈએ એનો કોઈ મતલબ હોતો વળી આપણે નિશાન ઉપર વાગે એ જ મહત્વનું માનવામાં આવે છે. માટે પોતાની સફળતા માટે જાગૃત રહેવું. સામાન્ય રીતે એમ કહેવાય આપણે બિનજરૂરી અને ફાલતુ કામકાજમાં આપણો કિંમતી સમય કહીએ એ આપણે વેડફી નાખતા હોઈએ છીએ. અને નકામી વાતો તમને અને આપણા ધ્યેયને આપણા જે કંઈ પરિણામ સુધી પહોંચે તેનાથી આપણે દૂર રાખે છે. માટે હંમેશા નાની નાની વાતોમાં સમય વેડફવો જોઈએ અને વધારાનો આપણો સમય જે બચાવ્યો છે એ સમયનો ઉપયોગ કે સદુપયોગ જે કહીએ એ આપણે આગળના કામમાં કરવો જોઈએ. આમ જ્યારે કરીએ ત્યારે આપણે આગળનું પછીનું જે કામ છે એ કામ પણ આપણે સરળ બનાવી શકીએ છીએ. એક વસ્તુ યાદ રાખવી કે તમારા કામથી આપણને જે કહીએ આપણી ઓળખ પહેલા જો જે થાય છે એ આપણા કામથી થાય છે. એટલા માટે આપણે આપણા કામની ઓળખ થતી નથી. સામાન્ય રીતે લોકોની સમસ્યાનું મૂળ છે એ એમ કહેવાય કે સાંભળવાનો દોષ. આ મુખ્ય વસ્તુ છે. મોટા ભાગના લોકો એમ હોય પૂરી વાત સાંભળ્યા વગર સમજ્યા વગર કોઈ પણ પ્રકારની ક્રિયાને એ અમલમાં મૂકતા હોય છે. અને તેમનું કેવું હોય છે કે લોકોને ખુશ રાખવા માટે તેઓ શું કરી શકે. ખુશ રહેવાથી ખુશી નથી મળતી, પરંતુ ખુશીને બીજાની સાથે વહેંચવાથી ખુશી મળતી હોય છે. જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે તેની સાથે સંકળાયેલા તમામ ડર જે હોય એને સમજી લેવા જરૂરી છે. જ્યારે તમે તમામ પાસાની જાણકારી મેળવી લો છો અને પછી જ કોઈ ડર બચતો હોતો નથી. ઘણીવાર એવું બને કે દેખીતી રીતે યોગ્ય લાગતો નિર્ણય આપણને એ યોગ્ય ના પણ હોય અને ઘણીવાર સાચો લાગતો નિર્ણય પણ એમ કહેવાય કે યોગ્ય ના આ પણ આપણે સમજવું. લેવાયેલા નિર્ણયને જ્યાં સુધી અમલમાં મૂકવામાં ના આવે ત્યાં સુધી માત્ર એ વિચાર જ રહેતો હોય છે. નિર્ણય લીધા પછી તેને અમલમાં મૂકવો પણ છે. તે નિર્ણય લેવાનો છે એ લીધા નિર્ણય મુજબ સક્રિય થવાની તૈયારી જ્યાં સુધી આપણામાં નથી તો આપણે સફળતા થવાની કોઈ શક્યતા રહેલી નથી. એક વખત લીધેલા કોઈ પણ નિર્ણય સમયથી કે પહેલા કે સમયથી મોડો પણ ના હોવો જોઈએ. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. નિર્ણય જે કંઈ પણ લેવાનો હોય એ યોગ્ય સમયે લેવાય એ જ અગત્યનું માનવામાં આવે. કોઈ પણ નિર્ણય લેવામાં બે વિચારધારા અલગ અલગ પડે ત્યારે એમાં સામર્થ્ય એટલે કે મુખ્ય વસ્તુ શું છે એ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જ્યારે બે વિરોધી વિચારધારા સમજીને શાંતિ ચિત્તે વિચારોનો ધ્યાનમાં રાખીને સામર્થ્ય શોધવા માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. એકબીજાને સમજીને સુખદ પરિણામ સુધી પહોંચવા માટેના પ્રયત્ન કરવા. જો આપણી દલીલ જે હશે એ યોગ્ય હશે તો સામેની વ્યક્તિ પાસે આપણી જે કઈ વાત છે એ ના માનવા માટે કોઈ પણ એની પાસે કારણ રહેતું નથી. અને સામેની બીજાની વ્યક્તિની વાત જે હોય એને પણ ધ્યાનથી આપણે સાંભળવી. મોટા ભાગના લોકો એમ કહેવાય કે જે વાત બીજાને જણાવે છે તેમજ બીજા સુધી પહોંચાડે છે, પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તેમની વાત પર વિશ્વાસ હંમેશા મૂકે. કોઈ વ્યક્તિ કેટલો સાચો છે કે કેટલી એની માન્યતા શું છે એ બાબતે નહીં, પણ એ બાબત જે તે કામની સચ્ચાઈ શું છે ત્યાં પહોંચવા માટે શું કરી રહ્યા છે એના આધારે તેનું મહત્વ આપણે
નફરતને ક્યારેય નફરતથી સમાપ્ત કરી શકાતી નથી. અને એમ કહેવાય કે નફરતને જો આપણે સમાપ્ત કરવી છે તો આપણે એને પ્રેમ દ્વારા જ સમાપ્ત કરી શકીએ છીએ. આ એક કહેવાય કે પ્રાકૃતિક સત્ય છે. એમ કહેવાય કે સમાપ્ત સખત પુરુષાર્થ કરો. કોઈ કામથી જયારે કરવાનું હોય તો કંટાળો આવવો જોઈએ નહીં, અને વધુ પડતો કામ જોઈને થાક પણ લાગવો જોઈએ. તો કોઈ પણ કામ હોય આપણે એને અધ વચ્ચે છોડી દેવાનો વિચાર આવે તો આપણને એનો થાક લાગતો હોય છે. દરેક કામને અલગ જુસ્સા સાથે કરો. તેને અને નિયમિત જે નિયત સમય આપણી મર્યાદા એ સમય મર્યાદાની અંદર એને પૂરું કરો. જીવનમાં બે વસ્તુ આપણને સૌથી વધારે પ્રભાવી કરે છે. પહેલું એમ કહેવાય કે આપણી જરૂરિયાત, અને બીજું આપણો સંઘર્ષ. જ્યારે મનમાં એવું લાગે કે બીજું કોઈ વ્યક્તિ તમને મદદ કરે છે તો આવી કોઈની મદદની આશા રાખવી જોઈએ નહીં. પોતાની મદદ પોતે જાતે જ કરો. તમારી જાતને તમારાથી વધુ સારી રીતે કોઈ ઓળખી શકતું કે સમજી શકતું નથી. તમે પોતે જ તમારી પોતાની સારી મદદ કરી શકો છો. સફળતા મેળવવા માટે પોતાનામાં પરિવર્તન લાવવું પણ જરૂરી માનવામાં આવે છે. શિક્ષિત લોકો જે હોય એ પરિસ્થિતિ મુજબ બદલાઈ શકે છે. જો સમય સાથે તમારામાં પરિવર્તન નહીં આવે તો આપણી જે કઈ પ્રગતિ હશે એ પ્રગતિ અટકી જશે. કંઈક નવું અને ટેકનિકલ જ્ઞાન મેળવવાની ધગશ પણ સાથે સાથે રાખવી જોઈએ. પોતાનામાં પરિવર્તન લાવવા માટે ખૂબ વાંચો, ખૂબ વિચારો, ખૂબ લોકો સાથે ચર્ચા કરો. તમે તેટલા પુસ્તક વાંચી લો, સારા શબ્દો સાંભળી લો, પરંતુ તેનો તો જીવનમાં ઉતારીએ નહીં તો તેનો આપણને કોઈ ફાયદો થતો નથી. તો મિત્રો, જે લોકો સફળ થાય છે એ આવા નાના નાના મુદ્દાઓ પર ધ્યાન આપીને અને એને અમલમાં મૂકતા હોય છે. ત્યારે વિચારોને ત્યાં અટકી જતા નથી. તો આપણે પણ આવા સફળ લોકોની ટેવોને જો સ્વીકારીએ તો ચોક્કસ આપણે પણ આપણા ધંધામાં પ્રગતિ કરી શકીએ છીએ. મિત્રો, ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી જાણકારી સાથે. નમસ્કાર.